હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે જમવામાં બન્યા છે રસિયા ઢોકળા ને સૂકા ઢોકળા, બાજરાના લોટના મુઠિયા ઢોકળા. હા, મુઠિયા ઢોકળા તો આવી જાવ. જો આ છે મસ્ત એવા સૂકા ઢોકળા અને આ છે રસિયા ઢોકળા. તો આવી જાવ તમે બધાય રાતના જમવા. અને થોડુંક બપોરનું પડ્યું છે એટલે દાળે ગરમ કરી લીધી એટલે હાલ્યું. હાલ બેન, આ ઢોકળા ડીશમાં ઠાર્યા કેમ કે ધારાને છે ને બહુ ખાવાનું મન થયું હતું કે મારે આજે છે ને ઢોકળા ખાવાની, એ પાછા રસિયા ઢોકળા. મેં કીધું હા હાલો, હું તો તમારી ફરમાઈશ પૂરી કરવામાંથી જ નવરી નહીં થાવ. એટલે પછી મેં કીધું થોડાક એવા ઢોકળા બનાવી નાખું ને એટલે થોડુંક બપોરનું પડ્યું ને થોડુંક અત્યારનું, એટલે એક ટાણું નીકળી જાય. એટલે એક ટાણું કાઢવાનું હોય. ટાણે ટાણે ઉપાધિ છે કે અત્યારે જમવાનું હું બનાવું. બપોરે તો ગમે એમ કરીને એક ટાણું નીકળી જાય, રાતની જ ઉપાધિ હોય. તો તમારે બધાને શું કહેવાનું છે ને કહેજો કમેન્ટમાં. હાલો ને બેન, તમે ઓર્ડર કર્યો તો તમે જ રહી ગયા. લ્યો તમારા ગરમા ગરમ રસિયા ઢોકળા. આમ રેડી ઠરી ગયા. હાલો તું જમતી થા હું આવું. તો સારું હાલો તમે બધા આવી જાઓ ગરમા ગરમ ઢોકળા ખાવા. તો આ તો અમારો આજનો નાનકડો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જાજો. આવજો. જય ભોલેનાથ. જય ભોલેનાથ.